ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9 છે જૈવિક અણુ, એની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને આવતા વીક સુધીમાં આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ પણ થઈ જશે. ક્લિયર? અને આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે એના પછી અમે એવું વિચારેલું છે કે આપણે હ્યુમન ફિઝિયોલોજી, જે આપણે 11 સાયન્સના જે 16 થી 22 ચેપ્ટર છે આપણે એની શરૂઆત કરી. કારણ કે તમે એ ચેપ્ટર તમે સ્ટડી કરશો એટલે તમારા અડધા ડૉક્ટર તમે એમને બની જશો. કારણ કે આપણે એની અંદર આપણે મનુષ્યનું શરીરની અંદર કઈ રીતે પાચન તંત્ર કામ કરે છે, કઈ રીતે શ્વસન તંત્ર કામ કરે છે, કઈ રીતે હલનચલન કરવામાં આવે, કઈ રીતે ચેતાકોષ કાર્ય કરે છે, કે અંતઃસ્રાવ આવેલા છે, એના વિશે આપણે બધી ડિટેલમાં આપણે માહિતી મેળવશું. તો એ જે આખે આખું યુનિટ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે મેડિકલની અંદર જાશો તો પણ તમારે આવશે. તમે 12th સાયન્સ પૂરું કર્યા પછી તમે કોઈ પણ ફિલ્ડની અંદર જાશો, જે આખે 8, 9, 10 ચેપ્ટર છે, પછી 16 થી 22 ચેપ્ટર છે, એ બધી જગ્યાએ તમારે એનો યુઝ આવશે. તો આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી આપણે મોસ્ટ પ્રોબેબલી આપણે એ ચેપ્ટર આપણે શરૂઆત કરશું. ક્લિયર? તો અત્યારે આપણે ચેપ્ટર 9 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ. એની અંદર અત્યારે આપણે બૃહદ જૈવ અણુ છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? તો બૃહદ જૈવ અણુ છે શું? તો બૃહદ જૈવ અણુ એટલે શું કે જેનો અણુભાર 1000 ડાલ્ટનથી વધારે હોય. આપણે થિયરિકલી આપણે 1000 ડાલ્ટનથી વધારે હોય. ક્લિયર? અને પ્રેક્ટિકલી તમે જુઓ તો એ બૃહદ જૈવ અણુ છે એનો અણુભાર તમને 10,000 ડાલ્ટનથી વધારે તમને જોવા મળે. ક્લિયર? તો આપણે અત્યારે બૃહદ જૈવ અણુની અંદર આપણે અત્યારે પ્રોટીન છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? પ્રોટીનની રચના કેવી છે એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું. અને આજે આપણે એનસીઈઆરટી પ્રમાણે જોશું કે એમાં શું શું આવેલું છે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કર્યું એનું આપણે એક વખત રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે પ્રોટીનનું આપણે 4 પ્રકારના બંધારણ છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક, એના વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો એની અંદર આપણે શું જોયું કે જે પ્રાથમિક પ્રોટીન છે એમાં તમને ખાલી એમિનો એસિડની તમને શૃંખલા જોવા મળે અને એકદમ સીધી શૃંખલા હોય. ક્લિયર? જ્યારે દ્વિતીયક પ્રોટીનમાં જે એમિનો એસિડની શૃંખલા છે તમને સર્પાકાર બની જાય. ક્લિયર? જ્યારે તૃતીયક બંધારણ છે એમાં વધારે સર્પાકાર બની જાય અને ચતુર્થક બંધારણમાં તમને એક કરતાં વધારે તમને પ્રોટીન એમાં તૃતીયક બંધારણના તમને જોવા મળે. ક્લિયર? તો એને આપણે શું કહેવાય? ચતુર્થક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે આ બધું જ આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો આ પ્રોટીનનું કયું બંધારણ છે આ આપણે જોવા મળે છે કે તમને એક એન ટર્મિનલ અને સી ટર્મિનલ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો પહેલો એમિનો એસિડનો એમિનો ગ્રુપ ફ્રી હશે અને છેલ્લા એમિનો એસિડનો કાર્બોક્સિલિક ગ્રુપ ફ્રી હશે. તો એમિનો ગ્રુપ ફ્રી હોય તો આપણે એન ટર્મિનલ કહેવાય અને કાર્બોક્સિલિક ગ્રુપ ફ્રી હશે તો એને આપણે સી ટર્મિનલ કહેવાય. ક્લિયર? તો એન ટર્મિનલ તમે જોવા મળે છે અને અહીંયા તમને સી ટર્મિનલ. ક્લિયર? આ તમને કયું બંધારણ દર્શાવે છે? પ્રાથમિક પ્રોટીન. ક્લિયર? પ્રાથમિક પ્રોટીનની તમને બંધારણ તમને દર્શાવે છે. તો એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, એ રીતે તમને એક રેખીય સ્વરૂપે તમને એમિનો એસિડ તમને જોવા મળે. ક્લિયર? હવે આ તમને જે ઇમેજ બતાવવામાં આવી છે, ઇમેજ કઈ છે? દ્વિતીયક બંધારણની ઇમેજ છે. તો દ્વિતીયક બંધારણ એટલે શું કે એમિનો એસિડની જે શૃંખલા છે તમને સર્પાકાર બને અને સર્પાકાર બન્યા પછી એક એમિનો એસિડનો જે એક એમિનો એસિડ છે બીજા એમિનો એસિડ જોડે તમને હાઇડ્રોજન બંધ દ્વારા તમને જોડાયેલું તમને આખે આખું રચના તમને જોવા મળે. ક્લિયર? તો એને આપણે શું કહેવાય? દ્વિતીયક બંધારણ કહેવામાં આવે. ક્લિયર? તો આ તમને કયું જોવા મળે છે? દ્વિતીયક બંધારણ. આની અંદર તમે જોઈ શકો છો આ શું છે? એચ બંધ છે, આ એચ બંધ, આ એચ બંધ, આ એચ, આ બધા ક્યાં છે? એચ બંધ વિશે તમને આમાં દર્શાવેલું છે. ક્લિયર? હવે તમે આમાં આ ઇમેજ છે તમને ઇઝીલી તમે જોઈ શકો કે આ ઇમેજની અંદર તમને એમિનો એસિડ કઈ રીતે જોડાયેલા હોય અને કઈ રીતે હાઇડ્રોજન બંધ છે એનું તમને નિર્માણ થાય. ક્લિયર? તો હજી તૂટક લાઈન બતાવેલી છે, ડોટ ડોટ લાઈન, એ શું છે? હાઇડ્રોજન બંધ છે. ક્લિયર? હજી એચ બંધ શું છે? તો હજી તમને ડોટ ડોટ લાઈન બતાવેલી છે એ શું છે? હાઇડ્રોજન બંધ છે. ક્લિયર? હવે પછી આપણે શું જોયેલું હતું કે બીટા સીટની અંદર આપણે શું જોયેલું હતું કે જ્યારે 2 થી 1 થી વધારે પ્રોટીન છે એ એકબીજા સાથે જોડાય અને આખી એક પ્લેટ જેવી રચના બનાવે એને આપણે શું કહેવામાં આવે? આપણે એને બીટા પ્લેટેડ સીટ કહેવામાં આવે. ક્લિયર? તો આ રીતે તમને રચના તમને જોવા મળે. ક્લિયર? તો આને શું કહેવાય? એક કરતાં વધારે આવી રીતે જોડાયેલી હોય તો એને શું કહેવાય? બીટા પ્લેટેડ સીટ કહેવામાં આવે. અને આ તમે બીટા પ્લેટેડ સીટ છે એ પણ તમને હાઇડ્રોજન બંધ દ્વારા તમને જોડાયેલી તમને જોવા મળે. ક્લિયર?
હવે તમને એના પછી તૃતીયક બંધારણ વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. તો તૃતીયક બંધારણ છે શું? તો તૃતીયક બંધારણની અંદર તમને જે દ્વિતીયક બંધારણમાં જે એમિનો પ્રાથમિક બંધારણમાં રેખીય હતું, દ્વિતીયક બંધારણમાં એમિનો એસિડ સર્પાકાર તમને બની જાય, અને તૃતીયક બંધારણમાં એમિનો એસિડની શૃંખલા છે વધારે તમને સર્પાકાર બને. એની અંદર તમને હાઇડ્રોજન બંધ, આયોનિક બંધ, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન, હાઇડ્રોફિલિક ઇન્ટરેક્શન, એટલે તો એવા ઘણા બધા તમને બળ તમને જોવા મળે. વાન્ડરવાલ્સ બળ છે એ પણ તમને જોવા મળે. ક્લિયર? અને પછી આપણે એ પણ જોયેલું હતું કે આપણે પીએચ છે, તાપમાન છે, રસાયણ છે, એના ઉપર તમને જે કોઈ પણ પ્રોટીન છે એના ઉપર પીએચ, રસાયણ છે, પછી આપણે તાપમાન છે એની અસર પણ તમને જોવા મળે. એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? એના પછી આપણે શું જોયેલું હતું કે ચતુર્થક પ્રોટીન. તો ચતુર્થક પ્રોટીન એટલે શું થાય કે એની અંદર તમને એકથી વધારે તમને તૃતીયક પ્રોટીનના બંધારણ જોડાયેલા હોય. ક્લિયર? તો આ તમને કયું જોવા મળે છે? હિમોગ્લોબિન પ્રોટીન છે. એની અંદર તમને 2 આલ્ફા ગ્રુપ, 2 આલ્ફા સીટ અને 2 બીટા સીટ તમને જોવા મળે. ક્લિયર? 2 આલ્ફા પ્રોટીન જોવા મળે અને 2 બીટા પ્રોટીન તમને જોવા મળે. ક્લિયર? તો હિમોગ્લોબિનને તમારે દર્શાવવું તો કઈ રીતે આવે? આલ્ફા 2 બીટા 2. ક્લિયર? તો આવી રીતે તમે હિમોગ્લોબિન છે એની પ્રોટીન છે, હિમોગ્લોબિન પ્રોટીન છે, તમે ચેઇન છે એની તમે દર્શાવી શકો. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે આખું ટેબલ છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરેલું હતું. તો એની અંદર તમને શું જોવા મળે છે? કોલેજન છે. ક્લિયર? તો નીટ 2020માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ક્લિયર? પછી GLUT4 છે, એમાં 2019ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. પછી ઇન્યુલિન અને ઇન્સ્યુલિન બેનો તફાવત શું છે કે આ બંધ તમને જોવા મળે, એનું પણ આપણે ડિસ્કશન 2020માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. ક્લિયર? તો ઇન્યુલિન શું છે? ફ્રુક્ટોઝનો પોલિમર છે, તો એમાં તમને ગ્લાયકોસિડિક બંધ જોવા મળે. જ્યારે ઇન્સ્યુલિન શું છે? પ્રોટીન છે, તો એમાં તમને કયો બંધ જોવા મળે? પેપ્ટાઇડ બંધ, CONH બંધ તમને જોવા મળે. ક્લિયર? આપણે અહીંયા સુધી આપણે ડિસ્કશન કરેલું હતું. હવે આપણે આગળ ડિસ્કશન કરીએ. ક્લિયર? તો પહેલાં આપણે પ્રોટીનનું આપણે બંધારણ છે એનસીઈઆરટીમાં શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરતાં પહેલાં પ્રોટીનના પ્રકાર કેવા છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો પ્રોટીનના તમને કેટલા પ્રકાર તમને જોવા મળે છે એના ઉપર આપણે જોવાનું છે. ક્લિયર? તો પ્રોટીનના કોઈ પણ પ્રકાર હોય તો કોના આધારે પાડવામાં આવ્યા છે પહેલાં એ જોવાનું છે. અહીં પહેલો પ્રકાર આપણે કયો લીધો? આકારને આધારે. તો પ્રોટીનનો આકાર કેવો તમને જોવા મળે છે એના આધારે આપણે પ્રોટીનને આપણે 2 ભાગમાં આપણે વિભાજિત કરવામાં આવે. ક્લિયર? પ્રોટીનના આકાર કેવો છે એના આધારે પ્રોટીનને આપણે મુખ્યત્વે આપણે 2 ભાગમાં આપણે વિભાજિત કરી શકાય. અત્યારે જે પોઈન્ટ જોઈએ છીએ એ આપણે નીટ માટે આઈએમપી છે એ જ પોઈન્ટ આપણે જોઈએ છીએ. નહીં તો પ્રોટીન છે એમાં ઘણા બધા પ્રકાર તમને જોવા મળે, ઘણા બધા આપણે લક્ષણો છે એના આધારે ઘણા બધા પ્રકાર પણ જોવા મળે. પરંતુ અત્યારે આપણે પ્રોટીનના પ્રકાર 2 જ આપણે જોશું. ક્લિયર? એ એક આકારને આધારે અને એક બંધારણને આધારે. ક્લિયર? તો આપણે પહેલો પ્રકાર જોઈએ કે આપણે આકારને આધારે. તો પ્રોટીન છે એનો આકાર કેવો છે એના આધારે આપણે પ્રકાર પાડીએ. તો એની અંદર પહેલો પ્રકાર છે રેસાયુક્ત પ્રોટીન. કેવો? રેસાયુક્ત પ્રોટીન. રેસાયુક્ત એટલે શું? તમને એકદમ તાતણા જેવી, તમને એકદમ રેસા જેવી રચના તમને જોવા મળે. ક્લિયર? તો ઊન છે તો એક પ્રકારનું આપણે રેસાથી બનેલું છે, તો એ પ્રકાર આખે આખું તમને પ્રોટીન છે તમને રેસાવાળું તમને પ્રોટીન તમને જોવા મળે. ક્લિયર? તો એની અંદર તમને ક્યાં છે? તો ગોળ માળખું વધુ મહત્વપૂર્ણ. ગોળ માળખું એટલે દ્વિતીયક બંધારણ. ક્લિયર? તો રેસાયુક્ત બંધ પ્રોટીન છે એની અંદર તમને દ્વિતીય પ્રોટીન જ તમને જોવા મળે. ક્લિયર? દ્વિતીય પ્રોટીનો એ હશે એટલે એની અંદર પ્રાથમિક પ્રોટીન તો રહેવાનું જ છે. તો તમને એમ પૂછે કે નીચેનામાંથી કયા પ્રોટીનમાં તમને દ્વિતીયક બંધારણ જોવા મળે. ક્લિયર? તો એની અંદર તમને કોલેજન છે, એક્ટિન છે, માયોસિન, કેરાટીન, રેશમ ફાઇબ્રિન. ક્લિયર? આની અંદર બધા પ્રોટીનની અંદર તમને દ્વિતીયક બંધારણ તમને જોવા મળે. ક્લિયર? તો હવે આની અંદર તમને તૃતીયક કે ચતુર્થક બંધારણ તમને જોવા મળશે નહીં. ક્લિયર? એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા પ્રોટીનમાં તમને તૃતીયક બંધારણ જોવા મળતું નથી. ક્લિયર? તૃતીયક બંધારણ શેમાં જોવા ન મળે? તો જે દ્વિતીયક બંધારણ હશે અથવા જે પ્રાથમિક બંધારણ હશે એમાં તમને તૃતીયક બંધારણ તમને જોવા મળશે નહીં. ક્લિયર? તો કોલેજન. ક્લિયર? તો કોલેજન વિશે ઓલરેડી આપણે 2020માં આવી ગયેલો પ્રશ્ન છે. ક્લિયર? તો ક્યાં જોવા મળે કોલેજન?
તો આંતરકોષીય પ્રવાહી છે એની અંદર તમને જોવા મળે. ક્લિયર. એક્ટિન અને માયોસિન છે એ આપણે સ્નાયુની અંદર જોવા મળે. ક્લિયર. અને આપણે સ્નાયુનું હલનચલન કરવામાં એ મહત્વપૂર્ણ ભાગ ભજવે. એ આપણે જ્યારે હલનચલનવાળું ચેપ્ટર લેશું હ્યુમન ફિઝિયોલોજીમાં ત્યારે આપણે એક્ટિન શું છે, માયોસિન શું છે, એચ બીમ શું છે, આઈ બીમ શું છે, ક્લિયર, એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર. અને ઓલરેડી આપણે આનો થોડોક પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલો છે કે ચેપ્ટર 8ની અંદર. ક્લિયર. પછી કેરાટીન. તો કેરાટીન તમને ક્યાં જોવા મળે? તો આપણા જે નખ છે તો નખની એની ઉપર તમને કેરાટીન પ્રોટીન છે તમને જોવા મળે. ક્લિયર. એના પછી છે રેશમ ફાઇબ્રિન. તો રેશમ ફાઇબ્રિન એટલે જ્યાં રેશમ પ્રકારના તમને રેશમ જ્યાં ઉત્પન્ન થતું એને આપણે રેશમ ફાઇબ્રિન કહેવામાં આવે. ક્લિયર. તો રેશમની અંદર જે પ્રોટીન આવેલું છે એકદમ તંતુ જેવું પ્રોટીન આવેલું છે એને શું કહેવાય? રેશમ ફાઇબ્રોનિન કહેવાય. ક્લિયર. પછી એનો બીજો પ્રકાર છે ગ્લોબ્યુલર પ્રોટીનો. કયો પ્રકાર છે? અત્યારે આપણે કોના આધારે જોઈએ છીએ? તો આપણે આકાર છે એના આધારે આપણે જોઈએ છીએ. તો પહેલો પ્રકાર કયો હતો? તો આપણે સરળ પ્રોટીન હતું. ક્લિયર. અને બીજું કયું હતું? આપણે ગ્લોબ્યુલર પ્રોટીન તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર. તો ગ્લોબ્યુલર પ્રોટીન હંમેશા તમને ગોળ આકાર જેવું તમને જોવા મળે. ગોળ આકાર ક્યાં જોવા મળશે? જ્યાં તમને તૃતીયક પ્રોટીનનું બંધારણ હશે ત્યાં તમને જોવા મળશે. તમે આપણે તૃતીયક બંધારણનું આપણે જોયું પ્રોટીન તો તમે એમાં જોઈ શકો કે તેમાં તૃતીયક બંધારણ છે એ તમને હંમેશા ગોળ જેવું તમને જોવા મળશે. ક્લિયર. તો ત્રીજા ભાગની રચના મહત્વપૂર્ણ. ત્રીજા ભાગની રચના એટલે કોની વાત કરે છે? તૃતીયક પ્રોટીનની બંધારણની વાત કરે છે. ક્લિયર. ક્લિયર. એની અંદર હિસ્ટોન છે. તો હિસ્ટોન તમને ક્યાં જોવા મળે? આપણે ચેપ્ટર 8 છે એમાં ડિસ્કશન કરેલું હતું કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. ક્લિયર. તો આદિકોષ કેન્દ્રીય કોષમાં તમને ડીએનએ તમને જોવા ન મળે. જ્યારે એમાં તમને પુખ્ત ડીએનએ તમને જોવા ન મળે આપણે એવું કહી શકીએ. અને જ્યારે આપણે સુકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવે તો એની અંદર તમને ડીએનએ હોય અને ડીએનએની જોડે તમને હિસ્ટોન પ્રોટીન પણ બાઇન્ડ થયેલું હોય. આપણે એની ઇમેજ પણ આપણે જોઈ હતી. ક્લિયર. આપણે હિસ્ટોન પ્રોટીન છે. પછી ઇન્સ્યુલિન. ક્લિયર. તો ઇન્સ્યુલિન છે શું? તો એક પ્રકારનો અંતઃસ્રાવ છે જે આપણે એનસીઆરટીમાં પણ આ પોઈન્ટ આપેલો છે અને આપણે 2020માં પૂછાઈ ગયેલો છે કે ઇન્સ્યુલિન અને ઇન્યુલિન વચ્ચેમાં તમને કયો બંધ તમને જોવા મળે? તો ઇન્સ્યુલિનમાં કયો આવે? પેપ્ટાઇડ બંધ આવે. શું કામ? કારણ કે ઇન્સ્યુલિન શું છે? ગ્લોબ્યુલર પ્રોટીન છે. એની અંદર તમને તૃતીયક બંધારણ પણ તમને જોવા મળે. ક્લિયર. હવે આ ક્વેશ્ચનને મોડિફાઈ કરીને એમ પૂછે નીચે પેપ્ટાઇડ બંધ નો આવેલું હોય. ક્લિયર. નીચે તમને પેપ્ટાઇડ બંધનો આપેલું હોય અને તેમ એમ આપેલું હોય કે હાઇડ્રોજન બંધ છે, વાન્ડરવાલ્સ બંધ છે, કોઈ પણ ઓપ્શન આપેલો હોય એના રિલેટેડ તો એ પણ તમે લખી શકો. શું કામ? કારણ કે ઇન્સ્યુલિન તમને તૃતીયક પ્રોટીનનું બંધારણ છે અને તૃતીયક પ્રોટીનમાં તમને હાઇડ્રોજન બંધ, વાન્ડરવાલ્સ બંધ, આયોનિક બંધ, આપણે હાઇડ્રોફિલિક ઇન્ટરેક્શન, હાઇડ્રોફોબિક ઇન્ટરેક્શન એ બધા તમને જોવા મળે. ક્લિયર. પછી આલ્બ્યુમિન આપણા જે લોહી છે એની અંદર તમને વધારે પ્રમાણમાં આલ્બ્યુમિન તમને જોવા મળે. હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન આપણા લોહીની અંદર પણ જોવા મળે અને હિમોગ્લોબિનને કારણે જ આપણું લોહી છે તમને લાલ રંગનું તમને જોવા મળે. ક્લિયર. અને હિમોગ્લોબિન આપણે એની અંદર કઈ સીટ આવે એમાં કયા બંધારણ હોય? તો આલ્ફા અને બીટા 2. ક્લિયર. એટલે હિમોગ્લોબિનની અહીંયા તમને તૃતીયક બંધારણ આપણે એ માટે આપણે દર્શાવેલું છે કે તમને તમને ખાલી આલ્ફા ચેનની જ વાત કરેલી છે. ક્લિયર. તો જે હિમોગ્લોબિનની જે આલ્ફા ચેન છે અહીં ટાઈપિંગ મિસ્ટેક આવે. અહીંયા હિમોગ્લોબિનની આલ્ફા ચેન અથવા બીટા ચેન. ક્લિયર. તેને આપણે તૃતીયક બંધારણમાં આપણે દર્શાવી શકીએ. ક્લિયર. પછી ગ્લોબ્યુલિન. તો ગ્લોબ્યુલિન પછી માયોગ્લોબિન. ક્લિયર. પછી ઘઉંના ધાન્યના લોટમાં રહેલું નેટ્રલ પ્રોટીન. ક્લિયર. તો નેટ્રલ શું છે? એક પ્રકારનું પ્રોટીનનો જ એક પ્રકાર છે. ક્લિયર. તો જે ઘઉંના ધાન્ય છે એની અંદર પણ તમને પ્રોટીન તમને જોવા મળે. ક્લિયર. તો આ તમને ગ્લોબ્યુલર પ્રોટીન છે ને આપણે ડિસ્કશન કર્યું. હવે કમ્પોઝિશનને આધારે તો કમ્પોઝિશન છે એટલે આપણે એનું બંધારણને આધારે આપણે પ્રોટીન કેવા જોવા મળે એનું આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. તો પ્રોટીનનું બંધારણ કેવું છે? તો એક તો પ્રોટીન છે એ સરળ બંધારણ છે કે તમને જટિલ બંધારણ છે એના આધારે આપણે પ્રોટીન આપણે બે ભાગમાં આપણે વિભાજિત કરવામાં આવે. ક્લિયર. તો એક સરળ પ્રોટીન અને બીજું આપણે જટિલ પ્રકારનું આપણે પ્રોટીન કહી શકીએ. ક્લિયર. તો એની અંદર સૌપ્રથમ આપણે સરળ પ્રોટીન જોશું. ક્લિયર. સરળ પ્રોટીન. સરળ એકદમ સરળ
એમાં ખાલી તમને એમિનો એસિડ જ તમને જોવા મળશે, એની સિવાય તમને બીજું કાંઈ પણ તમને જોવા નહીં મળે. ક્લિયર? તો એમિનો એસિડની આખી શૃંખલા હોય અને આપણે શું કહેવાય, ખાલી એમિનો એસિડ જ હોય. ક્લિયર? તો એને આપણે શું કહેવાય, સરળ પ્રોટીન તરીકે આપણે ઓળખવામાં આવે. ક્લિયર? તો એના 4 પ્રકાર છે. તો એની પહેલો પ્રકાર છે આલ્બ્યુમિન. ક્લિયર? તો આલ્બ્યુમિનની અંદર તમને તટસ્થ અને પાણીમાં તમને દ્રાવ્ય હોય. આલ્બ્યુમિન એટલે શું કે તટસ્થ. હવે તટસ્થ એટલે શું કે એની અંદર તમને એસિડિક પ્રવૃત્તિ જોવા ન મળે, ન કે તમને બેઝિક પ્રવૃત્તિ તમને જોવા મળે, જેની પીએચ તમને 7 જેટલી તમને જોવા મળે. ક્લિયર? તો અહીંયા તટસ્થ પૂછ્યું તો નીચે એમ કે નીચેનામાંથી કયા પ્રોટીનનું તમને પીએચ 7 જેટલી તમને જોવા મળે, તો કયું આવે, આલ્બ્યુમિન આવે. ક્લિયર? ગ્લોબ્યુલિન આવે. શું કામ? કારણ કે એની પીએચ તમને તટસ્થ જોવા મળે. અને તટસ્થ એટલે શું કે H+નું અને આ OH- છે એ બેયનું તમને સાંદ્રતા છે તમને સમાન જોવા મળે. ક્લિયર? અને પાણીમાં તમને દ્રાવ્ય જોવા મળે. ક્લિયર? પાણીમાં તમને દ્રાવ્ય છે તો ક્યાં જોવા મળે, ઈંડા સફેદ ઈંડા હોય તો એનું જે આખે આખું બહારનું પડ છે તમને આલ્બ્યુમિન પ્રોટીનનું તમને બનેલું હોય. ક્લિયર? પછી બ્લડ સીરમ. બ્લડ સીરમ એટલે શું કે આપણે લોહીની વાત કરવામાં આવે છે. તો લોહી છે, ક્લિયર, તો 2 પ્રકારનું બનેલું હોય, એક પ્રવાહી આવેલું હોય અને બીજું છે એની અંદર તમને ખાલી કોષ આવેલા હોય. ક્લિયર? કોષની અંદર આપણે શ્વેતકણ છે, રક્તકણ છે, એ આપણે ડિટેલમાં પણ આપણે સ્ટડી કરશું હજી. ક્લિયર? તો જે આપણે બ્લડ છે, ક્લિયર, આપણું લોહી છે એને તમે સેન્ટ્રીફ્યુજ કરો. સેન્ટ્રીફ્યુજ એટલે શું, આખું એક મશીન આવે જે સતત તમને 1 મિનિટની અંદર 10,000 વખત, 5,000 વખત, 2,000 વખત ફરી જાય. એને આપણે શું કહેવાય, સેન્ટ્રીફ્યુજ કે આવી રીતે આમ સતત ફરે તો એને શું કહેવાય, સેન્ટ્રીફ્યુજ કહેવાય. ક્લિયર? તો બ્લડને જ્યારે લોહીને જ્યારે તમે સેન્ટ્રીફ્યુજની અંદર તમે એડ કરો, મૂકો, ક્લિયર, 5 મિનિટ સુધી તમે ફેરવો તો શું થશે, જે આખે બ્લડ છે 2 ભાગમાં વિભાજિત થઈ જશે. એક આખે આખું જે તમને લાલ કલરનું જોવા મળશે અને તમને પીળા કલરનું તમને જોવા મળે. તો જે પીળા કલરનું જોવા મળે એને શું કહેવાય, સીરમ કહેવાય. ક્લિયર? આખે આખું શું છે, આ માની લો કે બ્લડ છે. ક્લિયર? અહીંયા સુધી તમને બ્લડ ભરેલું છે. ક્લિયર? તો હવે બ્લડને તમે સેન્ટ્રીફ્યુજમાં મૂકો એટલે બ્લડ આવી રીતે આ છે ટ્યુબની અંદર તમને અહીંયા તમને લાલ આખે આખો ભાગ છે તમને લાલ રંગનો જોવા મળશે. ક્લિયર? આ લાલ રંગ હશે અને ઉપર તમને એકદમ પીળા રંગનું તમને જોવા મળશે. ક્લિયર? તો આ પીળા રંગનું જોવા મળે એને શું કહેવાય, સીરમ કહેવામાં આવે. ક્લિયર? એ આપણે બધું ડિટેલમાં આપણે હજી સ્ટડી કરશું જ. ક્લિયર? તો આપણે સીરમ શબ્દ આવ્યો એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે બ્લડને તમે સેન્ટ્રીફ્યુજ કરો છો તો ઉપરનો તમને જે પીળો ભાગ જોવા મળે એને શું કહેવાય, સીરમ કહેવામાં આવે. ક્લિયર? પછી ગ્લોબ્યુલિન. તો બીજો પ્રકાર છે ગ્લોબ્યુલિન, તો તટસ્થ છે, પાણીમાં દ્રાવ્ય નથી. ક્લિયર? અને લોહીની અંદર એન્ટીબોડીઝમાં તમને ગ્લોબ્યુલિન પ્રોટીન જોવા મળે. ક્લિયર? તમે જ્યારે 12મા ધોરણમાં તમે સ્ટડી કરશો માનવ સ્વાસ્થ્ય અને એના રોગો, ક્લિયર, તેમાં તમારે એન્ટીબોડી ઘણા આવશે. IgG છે, IgM છે. IG એટલે શું થાય, IG એટલે શું થાય, ઇમ્યુનોગ્લોબ્યુલિનો. ક્લિયર? તો આ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન છે. હવે તમને 12મું જે ધોરણ છે અને 11મું ધોરણ છે એમાં બેમાં કનેક્ટિવિટી રીતે પ્રશ્ન પૂછે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એના 5 પ્રકાર જોવા મળે, G, IgG, પછી આવી રીતે યાદ રાખવું, ગામ વડે યાદ રાખવાનું, IgG, IgA, IgM, IgD અને IgE. ક્લિયર? તો શું કહેવાય, ઇમ્યુનોગ્લોબ્યુલિન A, ઇમ્યુનોગ્લોબ્યુલિન G, ઇમ્યુનોગ્લોબ્યુલિન M. ક્લિયર? તો આપણે એ રીતે કહી શકાય. તો માની લો કે તમને એક્ઝામમાં એવી રીતે પ્રશ્ન પૂછે કે IgM છે એ કયા પ્રકારનું બંધારણ દર્શાવે, પ્રોટીનનું કયું પ્રકારનું બંધારણ હોય તો તમને ક્યુ જોવા મળે, તો સરળ પ્રોટીન જોવા મળે. અને ગ્લોબ્યુલિનમાં આપણે શું કીધું, તૃતીય પ્રકારનું તમને બંધારણ જોવા મળે. આપણે આગળની સ્લાઇડમાં આપણે જોયું ને કે ગ્લોબ્યુલિન છે એમાં તમને તૃતીય બંધારણ જોવા મળે. ક્લિયર? તો નીચે આ ઓપ્શન આપેલા કે IgM. ક્લિયર? તમે 2 ચેપ્ટરને તમારે ત્યારે કનેક્ટ કરીને તમારે જોવું પડે. આપણે જ્યારે એ ચેપ્ટર સ્ટડી કરશું ત્યારે પણ પાછું આપણે આ પોઈન્ટને આપણે ત્યારે પણ આપણે થોડુંક ડિસ્કશન કરશું. ક્લિયર? પણ આ તમારે કોઈ નીટની અંદર તમારે જો તમારે હાયર માર્ક્સ લેવા હોય તો તમારે 2 ચેપ્ટરને કનેક્ટ કરીને પણ તમારે જોવું પડશે. ક્લિયર?
અને હજી હું તમને હજી એક વખત ધ્યાન દોરી દઉં કે આપણે જે નીટ 2021નું જે એક્ઝામ આવશે એ થોડીક હાર્ડ હોવાની શક્યતા છે, કારણ કે અત્યારે જે આપણે તમે જોયું હોય તો આપણે અત્યારે કોરોના વાયરસને કારણે જે નીટ 2020ની એક્ઝામ હતી એ લેટ ગઈ, અને ત્યારે જે આપણે નીટની એક્ઝામ છે એ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ક્લિયર NTA દ્વારા લેવામાં આવે છે ત્યારે, તો એને એક આખું એક પેપર એને મૂકેલું હતું વેબસાઇટ ઉપર, જેની અંદર તમને જે MCQ હતા બાયોલોજીમાં 90 MCQ આવે ક્લિયર, તો 90 MCQમાંથી એને 70 જેટલા MCQ NCERT બેઝ હતા અને 20 MCQ જે એવા હતા કે થોડાક બહારના ક્વેશ્ચન હતા ક્લિયર. તો તમારે એ પ્રમાણે પણ તમારે તૈયારી રાખવી પડશે કે નીટની અંદર તમને બહારના પ્રશ્ન પણ પૂછાવાની શક્યતા રહે, તો તમારે એ પ્રમાણે પણ તમારે તૈયારી રાખવી પડશે ક્લિયર. અત્યારથી હું તમને જાહેરાત તમને કરી દઉં કે તમે ઇઝીલી તમે વાંચી શકો ક્લિયર. જે નીટ 2021 આપવાના છે એ તમે એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે નીટ 2020માં કેવા એક પ્રશ્ન પૂછાઈ શકે, એટલે થોડાક ડિફરન્સ કરીને પ્રશ્નો આવશે અને આ આવશે જ ક્લિયર. તો તમને ગ્લોબ્યુલિન પ્રોટીન છે એમાં તમને શું જોવા મળે, ગ્લોબ્યુલિન પ્રોટીન છે એ તમને તટસ્થ હોય, પાણીમાં તમને દ્રાવ્ય નથી, અને લોહીમાં એન્ટીબોડી એટલે IgM ક્લિયર. પછી ત્રીજો પ્રકાર છે હિસ્ટોન ક્લિયર. તો સરળ પ્રોટીન છે હિસ્ટોન, તો એ મૂળભૂત એટલે શું કે બેઝિક પ્રવૃત્તિની વાત કરે છે, શેની બેઝિક, જેની pH છે 7 કરતાં તમને વધારે જોવા મળે, અને પાણીમાં તમને દ્રાવ્ય હોય, અને તમને ક્યાં જોવા મળે, ન્યુક્લિયોસોમ પ્રોટીન ક્લિયર. શેની અંદર જોવા મળે, ન્યુક્લિયોસોમલ પ્રોટીનની અંદર તમને જોવા મળે. અને ન્યુક્લિયોસોમલ પ્રોટીન એટલે શું કે જે ન્યુક્લિક એસિડની જોડે જે પ્રોટીન બાઇન્ડ થયેલું છે એને આપણે શું કહેવાય, ન્યુક્લિયોસોમલ પ્રોટીન કહેવાય ક્લિયર, જેને આપણે હિસ્ટોન તરીકે આપણે ઓળખવામાં આવે ક્લિયર. પછી સ્કેલેરો પ્રોટીન, આ તમારે ક્યારેક તમે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે કે સ્કેલેરો પ્રોટીન છે શું, તો શું છે, પાણીમાં દ્રાવ્ય નથી, અને તમને ખાલી પ્રાણીની અંદર તમને જોવા મળે. પ્રાણી સામ્રાજ્ય એટલે શું, તમને ખાલી પ્રાણીની અંદર જ જોવા મળે. વનસ્પતિ છે, ફૂગ છે, એની અંદર તમને કેરોટીન પ્રોટીન છે, સોરી આ સ્કેલેરો પ્રોટીન છે એ તમને જોવા મળશે નહીં, જેની અંદર તમને કેરોટીન અને કોલેજન પ્રોટીન તમને જોવા મળે ક્લિયર. અને કોલેજન પ્રોટીન તમને વારંવાર તમને શબ્દ આવે છે, અને નીટ 2020માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, તો થોડુંક તમારે નીટ 21ની અંદર તમે ડીપમાં જોવાનું કહીએ ક્લિયર, તો આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછે કે કોલાજન કયા ટાઈપનો પ્રોટીન છે ક્લિયર. તો તૃતીયક બંધારણ દર્શાવે, પ્રાથમિક બંધારણ કે દ્વિતીય કે કયા પ્રકારનું બંધારણ દર્શાવે, એ રીતે તમને પ્રશ્ન પૂછે. કે કોલાજન પ્રોટીન તમને ક્યાં જોવા મળે એ ટાઈપનો પણ પ્રશ્ન પૂછે ક્લિયર. અને ક્યાં સરળ પ્રોટીન છે કે જટિલ પ્રોટીન છે એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછે ક્લિયર. તો સરળ પ્રોટીન એટલે શું, એની અંદર તમને ખાલી એમિનો એસિડની તમને શૃંખલા જોવા મળે, એને શું કહેવાય, સરળ પ્રોટીન કહેવામાં આવે ક્લિયર. હવે બીજું છે સંયુક્ત પ્રોટીન. સંયુક્ત પ્રોટીન એટલે શું, જેની અંદર એમિનો એસિડની જોડે બીજા અલગ અલગ ગ્રુપ તમને જોવા મળે. માની લો કે આખી એમિનો એસિડની શૃંખલા છે ક્લિયર. આ શું છે, એમિનો એસિડ આખી શૃંખલા છે, અને અહીંયા તમને ફોસ્ફેટ ગ્રુપ કે તમને અલગ અલગ ગ્રુપ તમને જોવા મળે. મિથાઇલ ગ્રુપ છે, ઇથેન ગ્રુપ છે, ફેટી એસિડ કોઈ બાઇન્ડ થઈ ગયો ક્લિયર, એને આપણે શું કહેવાય, આપણે સંયુક્ત પ્રોટીન કહેવાય. આપણે વાત કરી હતી કે લિપોપ્રોટીનો ક્લિયર. તો લિપોપ્રોટીન એટલે શું, તો પ્રોટીનની જોડે લિપિડ બાઇન્ડ થયેલું છે, તો એને આપણે લિપોપ્રોટીન કહેવાય. એ કોની અંદર આવે, સંયુક્ત પ્રોટીનની અંદર આવે. પછી આપણે ગ્લાયકોપ્રોટીનો ક્લિયર. તો ગ્લાયકોપ્રોટીન એટલે શું થાય, ગ્લાયકોપ્રોટીન એટલે શું થાય કે પ્રોટીનની જોડે કાર્બોદિત જોડાયેલો છે ક્લિયર. તો આ ખાલી એમિનો એસિડ સિવાય કોઈ પણ બીજા ગ્રુપ જોડાય તેને આપણે શું કહેવાય, સંયુક્ત પ્રોટીન કહેવામાં આવે ક્લિયર. તો તમને ગ્લોબ્યુલર પ્રોટીન તમને આવે ક્લિયર. અને નોન પ્રોટીન પદાર્થોનું સંયોજન, નોન પ્રોટીન પદાર્થ એટલે શું કે એમિનો એસિડ સિવાયના પદાર્થો જોડાય ક્લિયર. લિપિડ છે, કાર્બોદિત છે, ફેટી એસિડ છે ક્લિયર, એને આપણે શું કહેવાય, નોન પ્રોટીન પદાર્થ કહેવામાં આવે ક્લિયર. અને પ્રોસ્થેટિક જૂથ તરીકે ઓળખાતા નોન પ્રોટીન પદાર્થ, હજી લિપિડ છે એક્સ્ટ્રા ક્લિયર. લાઇપોપ્રોટીન છે તો એમાં પ્રોટીન પ્લસ લિપિડ, તો લિપિડને આપણે પ્રોસ્થેટિક ગ્રુપ તરીકે ઓળખવામાં આવે, પ્રોસ્થેટિક જૂથ. પ્રોસ્થેટિક જૂથ એટલે શું કે કોઈ પ્રોટીન છે ક્લિયર, તો પ્રોટીનમાં તમને એમિનો એસિડ સિવાયનો કોઈ પણ પદાર્થ જોડાય તો એને આપણે શું કહેવાય, પ્રોસ્થેટિક જૂથ કહેવાય. શું કહેવાય, પ્રોટીનની જોડે કોઈ પણ અન્ય પદાર્થ જોડે, એમિનો એસિડ સિવાયનો કોઈ પણ પદાર્થ જોડાય તેને આપણે શું કહેવાય, પ્રોસ્થેટિક જૂથ તરીકે આપણે એને ઓળખવામાં આવે ક્લિયર.
હવે આપણે પ્રોટીનની સંરચના છે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોઈએ કે પ્રોટીનની સંરચના શું છે. ક્લિયર સમજાય છે. આપણે શું જોવાનું છે હવે પ્રોટીનની સંરચના એનસીઆરટી પ્રમાણે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે કે પ્રાથમિક પ્રોટીન શું, દ્વિતીયક પ્રોટીન શું, તૃતીયક પ્રોટીન, ચતુર્થક પ્રોટીન શું, પરંતુ આપણે અત્યારે એક વખત આપણે ફરીથી આપણે એનસીઆરટી પ્રમાણે જોઈ લઈએ. ક્લિયર. અને તમને પણ ખ્યાલ છે કે આપણે એનસીઆરટી પ્રમાણે આપણે શું કામ જોઈએ છીએ, કારણ કે તમને નીટની અંદર પ્રશ્ન પૂછે તો તમને એનસીઆરટી તમે વાંચેલી હશે, તમારી ટેક્સ્ટ બુક વાંચેલી હશે તો તમને ખ્યાલ આવશે કે આ પ્રકારનું અહીંયા આપેલું છે તો આપણે આ રીતે એનો પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ. ક્લિયર. તો જેમ કે આગળના બતાવ્યા મુજબ પ્રોટીન છે વિષમ પોલિમર છે જે એમિનો એસિડની શૃંખલાઓથી બનેલ છે. ક્લિયર. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું કે એનસીઆરટીમાં આપેલું છે કે પ્રોટીન છે તમને વિષમ પોલિમર છે. શું કામ વિષમ પોલિમર છે? કારણ કે એમાં 20 જેટલા એમિનો એસિડ અલગ અલગ એમિનો એસિડ જોડાયેલા છે. એલેનિન હોય તો એને આપણે શું કહેવાય? સમ પોલિમર કહેવાય. ક્લિયર. પરંતુ આપણે પ્રોટીનની રચનામાં તમને એક જ એમિનો એસિડ જોડાતો નથી, એકથી વધારે પ્રકારના એમિનો એસિડ જોડાય છે એટલે આપણે એને શું કહેવાય? વિષમ પોલિમર કહેવામાં આવે. ક્લિયર. અને આ અણુઓની સંરચનાના અર્થ જુદા જુદા સંદર્ભોમાં જુદો જુદો હોય. ક્લિયર. આપણે જે એમિનો એસિડ છે પ્રોટીન છે. ક્લિયર. તો આપણે શું કીધું? આપણે એમિનો એસિડની રચનામાં આપણે જોઈએ. ક્લિયર. આપણે એની એમિનો એસિડની રચના જોઈએ તો આ એક બાજુ તમને એમિનો ગ્રુપ તમને જોવા મળે, એક બાજુ તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર. સમજાય છે. તો આ હવે તમને આપણે બાયોલોજીની દ્રષ્ટિએ આપણે ડિસ્કશન કરીએ છીએ. હવે કેમેસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો શું કહેવાય? એક બાજુ તમને એમિનો ગ્રુપ જોવા મળે છે, એક બાજુ તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર. તો આપણે અહીંયા જે અણુઓનો છે આપણે કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ શું એનો અર્થ થાય, બાયોલોજીની દ્રષ્ટિએ શું અર્થ થાય એ અહીંયા એવું બતાવવામાં માગે છે. ક્લિયર. તો કાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચનાનો સંબંધ આણ્વીય સૂત્રો સાથે હોય જેમ કે NaCl, MgCl વગેરે. ક્લિયર. MgCl તો ન હોઈ શકે, MgCl2 હોઈ શકે. મે બી અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, MgCl2 આવી શકે. ક્લિયર. તો આપણે શું વાત કરે છે અહીંયા કે આપણે કાર્બનિક રસાયણ છે એમાં આણ્વીય સૂત્રો એટલે શું કે આપણે મીઠું છે આપણે બાયોલોજીમાં આપણે એને શું કહીએ? નમક કહીએ, મીઠું કહીએ. ક્લિયર. પરંતુ કેમેસ્ટ્રીની ભાષામાં તમે કહો તો શું થાય? સોડિયમ ક્લોરાઇડ. શું કહેવાય? સોડિયમ ક્લોરાઇડ. ક્લિયર. પછી આપણે બાયોલોજીની દ્રષ્ટિએ આપણે એમ કહીએ કે ખાવાનો સોડા તો આપણે એને સોડિયમ કાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ આપણે કેમેસ્ટ્રીની ભાષામાં આપણે કહીએ. ક્લિયર. આપણે બાયોલોજીની ભાષામાં આપણે પાણી કહીએ, કેમેસ્ટ્રીની ભાષામાં એને આપણે H2O કહેવામાં આવે. ક્લિયર. તો આપણે બાયોલોજીમાં આપણે અલગ શબ્દ વાપરીએ છીએ, કેમેસ્ટ્રી માટે અલગ અલગ શબ્દ વાપરીએ છીએ. ક્લિયર. તો આપણે જે કેમેસ્ટ્રીના શબ્દમાં આપણે આણ્વીય સૂત્ર આપણે જોવું પડે. ક્લિયર. આપણે બાયોલોજીમાં એમ કહીએ કે પાણીનું છે એ વિભાજન થયું. ક્લિયર. આપણે એની જગ્યાએ કેમેસ્ટ્રીમાં તમે જુઓ તો શું થશે કે H2O વિભાજન થયું, હાઇડ્રોલાઇટિક પ્રક્રિયા થઈ. ક્લિયર. તો એવા શબ્દોનો યુઝ કરવામાં આવે તો આપણે એનું આણ્વીય સૂત્ર આપણે યુઝ કરવામાં આવે. મીઠું હોય તો NaCl, પાણી હોય તો H2O, મેગ્નેશિયમ ક્લોરાઇડ હોય તો MgCl2. ક્લિયર. કાર્બનિક રસાયણો છે અણુઓને દ્વિપરિમાણીય સંરચના જેમ કે બેન્ઝીન છે, નેપ્થેલિન છે વગેરેને હંમેશા રજૂ કરે છે. ક્લિયર. દ્વિપરિમાણીય એટલે શું? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે પ્રાથમિક પ્રોટીન છે. ક્લિયર. તો આપણે એને પ્રાઇમરી પ્રોટીન કહેવામાં આવે. આવી રીતે તમને દર્શાવવામાં આવે. ક્લિયર. તો એની અંદર હંમેશા તમને લંબાઈ તમને જોવા મળશે. તો એક પરિમાણીય થઈ ગયું. કેવું? એક પરિમાણીય. હવે દ્વિતીયક પ્રોટીન કે તો એની અંદર તમને લંબાઈ જોવા મળશે અને તમને ઊંડાઈ પણ તમને જોવા મળશે. લંબાઈ અને પહોળાઈ તમને જોવા મળશે. તો એને આપણે શું કહેવાય? દ્વિપરિમાણીય કહેવાય. અને જે તૃતીયક પ્રોટીન હશે એમાં તમને લંબાઈ જોવા મળશે, પહોળાઈ જોવા મળશે અને તમને ઊંડાઈ પણ તમને જોવા મળશે. તો એને આપણે શું કહેવાય? ત્રિપરિમાણીય કહેવાય. ક્લિયર. સમજાણું? તો દ્વિપરિમાણીય એટલે શું? આપણે ઓલરેડી આપણે બધું ડિસ્કશન કરેલું છે. ક્લિયર. તો દ્વિપરિમાણીય એટલે શું? એમાં તમે ખાલી લંબાઈ અને પહોળાઈ જ તમે માપી શકો. ત્રિપરિમાણીય એટલે શું? લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ તમે માપી શકો. ક્લિયર. દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય એટલે કાંકે હું ફરતું હોય એ રીતે આપણે જોવાનું નથી. ક્લિયર. આપણે તે કેમેસ્ટ્રીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ડિસ્કશન કરીએ છીએ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી.
આપણે ખાલી એક પરિમાણીય કહીએ તો શું થશે, એની અંદર તમને ખાલી લંબાઈ તમને જોવા મળશે. દ્વિપરિમાણીય કહે તો લંબાઈ અને પહોળાઈ તમને જોવા મળશે. ક્લિયર. અને ત્રિપરિમાણીય કહે તો લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ ત્રણેય વસ્તુ તમને જોવા મળે. ત્રણેય ઘટકો એની અંદર તમને જોવા મળે. ક્લિયર. તો ભૌતિક વિજ્ઞાન છે આણ્વીય રચનાનું ત્રિપરિમાણીય દ્રષ્ટિ અને જ્યારે જીવ વિજ્ઞાન તરીકે પ્રોટીનની સંરચનાને 4 સ્તરીય વ્યક્ત કરે. ક્લિયર. અને ભૌતિક વિજ્ઞાનની અંદર તમે જુઓ. ક્લિયર. તો મીઠું છે. ક્લિયર. તો એને આપણે NaCl છે, આપણે એને એક કે દ્વિપરિમાણીય કેમેસ્ટ્રીમાં રાખી. બાયોલોજીમાં ફિઝિક્સમાં જુઓ તો એની અંદર તમે આખે એની સંરચનાનો ઉપયોગ કરવામાં આવે તો લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ એનું આખે બંધારણ તમે જુઓ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ તમને જોવા મળશે. ક્લિયર. અને જ્યારે તમે જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ તમે જુઓ તો એમાં તમને 4 પરિમાણ તમને જોવા મળે. તો 4 પરિમાણવાળું કયું રચના જોવા મળે? પ્રોટીન. ક્લિયર. તો 4 પરિમાણ એટલે શું કે લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ હોય. અને એવી તમે એક પ્રોટીનની અંદર લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, બીજું પ્રોટીન લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ, ત્રીજું પ્રોટીન લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ચોથું પ્રોટીન લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ. તો એને સંયુક્ત રીતે આપણે શું કહેવાય? ચતુર્થક પ્રોટીન કહેવાય. અને આપણે 4 પરિમાણીય રચના આપણે કહી શકીએ. ક્લિયર. હવે આપણે શું કહે છે કે આપણે હવે એમિનો એસિડનો ક્રમ. ક્લિયર. એટલે કે પ્રોટીન માટેના સ્થાન. ક્લિયર. એમિનો એસિડનો ક્રમ એટલે પ્રોટીન માટેના સ્થાન વિશેની માહિતી. કયો પ્રથમ એમિનો એસિડ છે, કયો દ્વિતીય એમિનો એસિડ છે વગેરેને આપણે પ્રાથમિક રચના કહેવામાં આવે. ક્લિયર. તો આખી પ્રાથમિક રચના એટલે શું? બરાબર છે. આની અંદર પેલો મિથિયોનિન એમિનો એસિડ હોય, પછી માની કે લાઇસિન છે, એલેનિન છે, પાછું મિથિયોનિન આવ્યો, લાઇસિન આવ્યો, આર્જિનિન આવ્યો, ગ્લુટામિક એસિડ આવ્યો, આર્જિલ એસ્પાર્ટિક એસિડ આવ્યો. ક્લિયર. તો એ રીતે ઘણા બધા એમિનો એસિડ છે. ક્લિયર. તો એમિનો એસિડ પહેલા ક્રમમાં કયો છે, 50મો ક્રમમાં એમિનો એસિડ કયો છે, 150મો એમિનો એસિડ કયો છે, તમારે જાણવું હોય તો તમારે પ્રાથમિક સંરચના ખ્યાલ હશે તો જ તમે ખ્યાલ આવશે કે આને 50મો એમિનો એસિડ કયો છે, 100મો એમિનો એસિડ કયો છે. દ્વિતીયક સંરચનામાં તમને ખ્યાલ નહીં આવે કે 50મો એમિનો એસિડ કયો છે અને 100 કે 150મો એમિનો એસિડ કયો છે. ક્લિયર. આપણે જાણવું હોય તો આપણે તમારે પ્રાથમિક સંરચના છે તમારે એનો અભ્યાસ કરવો પડે. ક્લિયર. કલ્પના કરો કે પ્રોટીન એક રેખા સ્વરૂપે છે અને ડાબા છેડા પર પ્રથમ એમિનો એસિડ અને જમણા છેડા પર અંતિમ એમિનો એસિડ તમને જોવા મળે. ક્લિયર. તો અહીંયા શું કીધું? આખે એક પ્રોટીનની આખે એક રેખા સ્વરૂપે આપણે માની લીધું. ક્લિયર. તો પહેલો એમિનો એસિડ છે. ક્લિયર. અને છેલ્લો એમિનો એસિડ છે. તો પહેલા એમિનો એસિડનું તમને એમિનો ગ્રુપ તમને જોવા મળશે અને છેલ્લા એમિનો એસિડનું તમને કાર્બોક્સિલિક ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર. સમજાય છે. તો પહેલા એમિનો એસિડનું એમિનો ગ્રુપ તો આપણે એને શું કહેવાય? એન ટર્મિનલ કહેવાય. શું કહેવાય? એન ટર્મિનલ. ક્લિયર. પછી અહીંયા તમને સી કહેવાય, COO જોવા મળે તો એને શું કહેવાય? સી ટર્મિનલ. ક્લિયર. તો એન ટર્મિનલ શું છે અને સી ટર્મિનલ શું છે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર. તો NCERTનો આ પોઈન્ટ આપણે એના વિશે જ કહેવા માગે છે કે ડાબા છેડા ઉપર તમને પ્રથમ એમિનો એસિડ હશે, જમણા છેડા ઉપર તમને જમણો એક છેલ્લો એમિનો એસિડ હશે. ક્લિયર. તો આ તમને આકૃતિમાં તમને જે આકૃતિ બતાવેલી છે. ક્લિયર. તો આ તમને દ્વિતીયક બંધારણ તમને દર્શાવે છે, આ તમને પ્રાથમિક બંધારણ તમને દર્શાવે છે. ક્લિયર. તો પ્રાથમિક બંધારણમાં તમને જાણી શકાય કે આટલામાં ક્રમ ઉપર તમારો એમિનો એસિડ તમને જોવા મળે. આ 50મો એમિનો એસિડ છે, આ 100મો છે, આ 80મો છે, આ 120મો છે. તો એ રીતે તમને અલગ અલગ કયા નંબર ઉપર કયો એમિનો એસિડ છે તમારે જાણવું હોય તો તમારે શેના ઉપર કરી શકો? પ્રાથમિક સંરચનાનો અભ્યાસ કરો તો તમે ઇઝીલી તમે જાણી શકો કે કયો એમિનો એસિડ ક્યાં કઈ જગ્યાએ હાજર છે. ક્લિયર. આમાં તમને શું દર્શાવે છે કે સેરીન છે, સિસ્ટીન છે, ટાયરોસિન છે અને ગ્લુટામિક એસિડ. તો સેરીનને SCER વડે દર્શાવાય, પહેલો અક્ષર આપણે S, પછી સિસ્ટીન તો એને CYS અને C કહેવાય, ટાયરોસિનમાં TYR અને Y કહેવાય. ક્લિયર. અને ગ્લુટામિકમાં GLU અને E કહેવાય. ક્લિયર. તો એની તમને સંજ્ઞા તમને નીચે દર્શાવેલી છે તો તમને કઈ સંજ્ઞા વડે તમે એને દર્શાવી શકો. ક્લિયર. સમજાય છે. હવે પ્રથમ એમિનો એસિડના છેડાને એન ટર્મિનલ કહેવાય અને જ્યારે અંતિમ એમિનો એસિડને આપણે સી ટર્મિનલ એમિનો એસિડ કહેવાય. ક્લિયર. આપણે ઓલરેડી આપણે 2 થી 3 વખત આપણે સ્ટડી કરેલું કે પ્રથમ એમિનો એસિડનો એમિનો ગ્રુપ તેને આપણે એન ટર્મિનલ કહેવાય, છેલ્લા એમિનો એસિડનો કાર્બોક્સિલિક ગ્રુપ તો આપણે એને સી ટર્મિનલ કહેવાય. ક્લિયર.
પ્રોટીન તંતુ ફેલાયેલા દ્રઢ દંડ જેવી રચના નથી હોતી, પરંતુ કુંતલની જેમ વરેલો હોય છે. ક્લિયર? આખે આને આપણે શું કહેવાય, આપણે આને દર્શાવ્યું તો આને શું કહેવાય, પ્રાથમિક પ્રોટીન કહેવાય. પરંતુ દંડ જેવી રચના ન હોય, પણ કુંતલની જેમ આમ વરેલી રચના હોય. ક્લિયર? તો આપણે શું કહેવાય, દ્વિતીયક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? કુંતલની જેમ વરેલો હોય છે, એટલે ફરતી નિસરણીની માફક વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલામાં કુંતલ સ્વરૂપે ગોઠવાયેલા હોય, એટલે કુંતલમય પ્રોટીન આપણે વાત કરીએ. અને કુંતલમય પ્રોટીન એટલે કેવું થશે, દ્વિતીયક પ્રોટીન થશે. ક્લિયર? તો પ્રોટીનનું કુંતલમય સ્વરૂપ દર્શાવવામાં કહીએ તો કયું આવે, દ્વિતીયક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? તો પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ છે એ કુંતલો જોવા મળે. આ આઈએમપી પોઈન્ટ છે. અને નીટ 2021ની અંદર પૂછાવાયેલા એક પ્રશ્ન છે. ક્લિયર? 2021માં પૂછાવાયેલા એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે તમને જમણું ભ્રમણ એટલે શું, કે તમને આખે કુંતલ છે એ તમને જમણી બાજુ જ તમને જોવા મળે. ક્લિયર? તો આવી રીતે તમને જોવા મળશે. ક્લિયર? આ રીતે જ તમને જોવા મળશે. તમને આવી રીતે તમને પ્રોટીનની રચના તમને જોવા નહીં મળે. આ ખોટું છે. ક્લિયર? તો યાદ રાખજો, પ્રોટીનમાં જે દ્વિતીયક બંધારણ છે એમાં જે કુંતલમય રચના છે. ક્લિયર? પ્રોટીનની જે દ્વિતીયક બંધારણ છે, કુંતલમય રચના છે, એની અંદર હંમેશા તમને જમણી બાજુ જ તમને કુંતલ તમને જોવા મળશે. ડાબી બાજુ ક્યારેય કુંતલ જોવા મળશે નહીં. યાદ રાખજો, 2021માં પૂછાવાયેલા એક પ્રશ્ન છે કે તમને પ્રોટીન છે એમાં તમને જમણું કુંતલ કઈ જગ્યાએ તમને જોવા મળે. ક્લિયર? અથવા એમ પણ પ્રશ્ન પૂછે કે દ્વિતીયક પ્રોટીનમાં છે કુંતલમય રચના કે ડાબી બાજુ હોય કે તમને જમણી બાજુ તમને જોવા મળે. તો એનસીઈઆરટીનો બેઠો પોઈન્ટ છે. ઘણા લોકો આવા પોઈન્ટને નિગ્લેક્ટ કરી નાખે કે આવા ક્યાં પ્રશ્ન પૂછાય. ક્લિયર? તો આમાંથીના પણ પ્રશ્ન પૂછાશે. નીટ 2021માં પૂછાવાળા એક પ્રશ્નમાંથી એક પ્રશ્ન છે. ક્લિયર? તો અનેક જગ્યાઓ પર પ્રોટીનનો તંતુ અન્ય સ્વરૂપમાં વીંટળાયેલ હોય તેને દ્વિતીયક રચના કહેવામાં આવે. ક્લિયર? આખે એક કુંતલમય રચના હોય એને આપણે શું કહેવાય, દ્વિતીયક પ્રોટીન કહેવામાં આવે. ક્લિયર? આ ઉપરાંત પ્રોટીનની લાંબી શૃંખલા અને તેના ઉપર ઊનના પોલા દડાની જે માફક ગોઠવાયેલી હોય એને આપણે શું કહેવાય, તૃતીયક સંરચના કહેવામાં આવે. તો આને કઈ કહેવાય, દ્વિતીયક પ્રોટીન સંરચના કહેવાય. આવી રીતે આખી ગોઠવાયેલી હોય. ક્લિયર? ઊનના દડા જેવી. ક્લિયર? તો એને શું કહેવાય, તૃતીયક બંધારણ કહેવામાં આવે. ક્લિયર? તો ઊનના દડા જેવા એટલે તમે ઊનનો દડો તમે જુઓ. ક્લિયર? તો આખે ઊન છે તમે આમ વીંટો તો શું થશે, એક દડા જેવી રચના થશે. તો એક દડા જેવી રચના થઈ ગઈ. આપણે શું કહેવાય, તૃતીયક બંધારણ કહેવામાં આવે. ક્લિયર? આ તમે જુઓ તો આ શું છે, આ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ છે. ક્લિયર? આમ પ્રોટીનનું કયું છે, તૃતીયક બંધારણ. તો આમાં તમે જો આખા દડા જેવી તમને રચના તમને જોવા મળે. ક્લિયર? અને અહીંયા તમે જો આ અહીંયા એન ટર્મિનલ છે અને અહીં તમને સી ટર્મિનલ તમને જોવા મળે. ક્લિયર? તો પ્રોટીનની દ્વિતીયક અને તૃતીયક બંધારણ તમારી એનસીઈઆરટીમાં જ આપેલી ઇમેજ છે. હું અત્યારે કોઈ બહારની ઇમેજ તમને બતાવતો નથી, અત્યારે એનસીઈઆરટીની જ ઇમેજ આપેલી છે. ક્લિયર? તો તે પ્રોટીનના ત્રિપરિમાણીય સ્વરૂપને પ્રદર્શિત કરે. તો પ્રોટીનનું ત્રિપરિમાણીય સ્વરૂપ કોણ પ્રદર્શિત કરે, તો પ્રોટીનનું તૃતીયક બંધારણ. અને ત્રિપરિમાણીય એટલે શું, જેની અંદર તમને લંબાઈ જોવા મળે, પહોળાઈ જોવા મળે અને તમને ઊંડાઈ પણ તમને જોવા મળે. ક્લિયર? તમે આ જોઈ શકો કે આગળની ઇમેજ. ક્લિયર? તો આની અંદર તમને આ લંબાઈ જ તમને જોવા મળશે. ક્લિયર? આ શું છે, આ લંબાઈ થઈ ગઈ, આ શું થઈ ગઈ, ઊંચાઈ થઈ ગઈ. બરાબર? આ લંબાઈ અને આ પહોળાઈ થઈ ગઈ. ઊંધું થઈ ગયું. આ શું થઈ ગયું, આ લંબાઈ થઈ ગઈ અને આ શું થઈ ગયું, પહોળાઈ થઈ ગઈ. ક્લિયર? આ શું થઈ ગયું, આ પહોળાઈ, આ લંબાઈ અને આમ જુઓ એટલે તમને ઊંડાઈ પણ તમને જોવા મળે. ક્લિયર? તો ત્રિપરિમાણીય રચના તમને ક્યાં જોવા મળશે, તો તમને પ્રોટીનની ત્રિપરિમાણીય રચના તમને તૃતીયક બંધારણમાં તમને જોવા મળશે. ક્લિયર? અને તૃતીયક સંરચના પ્રોટીનની જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે. ક્લિયર? તો શું કીધું મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ મેં તમને કીધેલું હતું કે કોઈ પણ પ્રોટીન છે એ કાર્ય કરવું હશે તો એમાં હંમેશા તમને તૃતીયક બંધારણ જ તમને જોવા મળશે. ચતુર્થક કે દ્વિતીયક પ્રકારનું બંધારણ હશે તો તમને પ્રોટીન કાર્ય કરશે નહીં. ક્લિયર? અને એ પણ આપણે વાત કરેલી હતી કે પીએચ ઉપર કે તાપમાન ઉપર કે રસાયણ ઉપર એની અસર પણ તમને જોવા મળે. ક્લિયર? એને માની લો કે 6 pH ઉપર કામ કરે છે એને તમે 10 pH ઉપર મૂકી દો તો પ્રોટીનનું તૃતીયક બંધારણ વિખાઈ જશે અને પ્રોટીન છે તમને દ્વિતીયક બંધારણમાં આવી જશે. અને જ્યારે પ્રોટીન દ્વિતીયક બંધારણમાં આવે તો પ્રોટીન ક્યારેય કાર્ય કરી શકશે નહીં. આપણે ઓલરેડી આ પોઈન્ટને આપણે ડિસ્કશન કરેલો છે. ક્લિયર?
અને કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ કે તેના પેટા એકમોનો સમૂહ આવેલો હોય. ક્લિયર? એટલે શું કહે છે, આ એક પોલીપેપ્ટાઇડની શૃંખલા આવેલી છે, આ બીજી પોલીપેપ્ટાઇડની શૃંખલા, અને ત્રીજી પોલીપેપ્ટાઇડ, આ ચોથું પોલીપેપ્ટાઇડ. તો એને શું કહેવાય? ચતુર્થક બંધારણ કહેવામાં આવે. ક્લિયર? જે પ્રકારે પોલીપેપ્ટાઇડ કે પેટા એકમો એકબીજા સાથે સાપેક્ષે ગોઠવાયેલા હોય તો ગોળાની જેમ, ક્લિયર, ગોળાની બનેલી એક સીધી રેખા છે, ગોળા દડાઓ એકબીજા ઉપર ગોઠવાઈને સમઘન પટ્ટી જેવી રચના બનાવી, જેને શું કહેવાય? ચતુર્થક સંરચના કહેવામાં આવે. ક્લિયર? તો આખો તમે ઘણા બધા પ્રોટીન છે ભેગા કરો. ક્લિયર? એક પ્રોટીન ભેગું કરો, એક પ્રોટીનનું તૃતીયક બંધારણ, બીજા પ્રોટીનનું તૃતીયક બંધારણ, ત્રીજા પ્રોટીનનું તૃતીયક બંધારણ, ચોથા પ્રોટીનનું ચતુર્થક બંધારણ. આખી જે પ્રોટીનની રચના બનાવે એને શું કહેવાય? ચતુર્થક બંધારણ કહેવામાં આવે. ક્લિયર? તો હિમોગ્લોબિન છે શું છે? ચતુર્થક બંધારણ છે, જેની અંદર આલ્ફા 2 અને બીટા 2 એટલે 2 આલ્ફા અને 2 બીટા ચેઇન તમને જોવા મળે. ક્લિયર? અહીંયા એ જ તમને કહે છે કે મનુષ્યમાં હિમોગ્લોબિન 4 પેટા ખંડોનું બનેલું છે, તે બે એકબીજાને સમાન હોય. આથી 2 પેટા એકમો આલ્ફા છે અને બીજા 2 એકમો તમને બીટા પ્રકારના જોવા મળે. ક્લિયર? અને એકબીજા સાથે જોડાઈને મનુષ્યનું હિમોગ્લોબિન, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, હિમોગ્લોબિનમાં HB વડે દર્શાવવામાં આવે અને HD થઈ ગયું છે, સોરી. અને એમાં HDની જગ્યાએ HB આવે. H કેપિટલમાં આવે અને B સ્મોલમાં આવે, યાદ રાખજો. H કેપિટલમાં આવે અને B તમને સ્મોલમાં દર્શાવવામાં આવે. આ તમારે ટાઈપિંગ મિસ્ટેક છે. ક્લિયર? આ તમારે ચેકી નાખજો. અહીંયા તમારે H અને B આવી રીતે તમે દર્શાવી દેજો. ક્લિયર? તો આ શું થઈ ગયું? આપણે પ્રોટીનનું આપણે બંધારણ વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? હવે આપણે એના પછીનો નેક્સ્ટ નાનો એવો પોઈન્ટ છે એ આપણે ડિસ્કશન કરવાનો છે કે આપણે અલગ અલગ આપણે ડિસ્કશન કર્યું કે પોલીસેકેરાઇડ છે, પ્રોટીન છે. ક્લિયર? પછી આપણે ફેટી એસિડ છે, તેમાં કયા કયા પ્રકારના બંધ આવેલા છે આપણે ડિસ્કશન કરવાનું છે. ઓલરેડી આપણે આ બધું આપણે ડિસ્કશન કરેલું છે, આપણે જાણીએ પણ છીએ, પરંતુ આપણે એનસીઈઆરટીમાં કઈ રીતે વાતને આપેલી છે એ આપણે સમજવાનું છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે બે શર્કરા જોડાશે તો એની અંદર તમને કયો બંધ જોવા મળશે? ગ્લાયકોસિડિક બંધ, COC. ક્લિયર? હવે જ્યારે તમે બે એમિનો એસિડ જોડાશે તો એમાં તમને પેપ્ટાઇડ બંધ જોવા મળે, CONH. ક્લિયર? અને જ્યારે ફેટી એસિડ ગ્લિસરોલ અને ફેટી એસિડ જોડાશે તો એમાં તમને એસ્ટર બંધ, COO. ક્લિયર? તો એવો બંધ તમને જોવા મળશે. ક્લિયર? ઓલરેડી આપણે આ બધી વાતને આપણે કરેલી જ છે, પરંતુ આપણે એનસીઈઆરટીમાં કઈ રીતે આ વાતને આપેલી છે આપણે એ સમજવાનું છે. ક્લિયર? તો શું કહે છે? તો તમને કોઈ પણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ છે એ પેપ્ટાઇડ બંધ વડે તમને જોડાયેલો હોય. ક્લિયર? આપણે એ પણ જાણીએ છીએ કે એક એમિનો એસિડનો એમિનો ગ્રુપ અને બીજા એમિનો એસિડનો કાર્બોક્સિલિક ગ્રુપ, ક્લિયર, બે એકબીજા સાથે જોડાશે અને પાણીનો અણુ એક દૂર થશે. ક્લિયર? અને આપણે એને શું કહેવાય? CONH બંધનું નિર્માણ થશે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે એક એક બંધ કઈ રીતે આપણે નિર્માણ થઈ પણ આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? છે એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક ગ્રુપ અને એના પછીના બીજા એમિનો એસિડનો એમિનો ગ્રુપ, બરોબર, એની વચ્ચે તમને પાણીનો અણુ નીકળશે અને આ પ્રક્રિયાને નિર્જલીકરણ કહેવામાં આવે. ક્લિયર? તો નિર્જલીકરણ એટલે શું? કે બે અણુઓ જોડાશે અને પાણીનો અણુ દૂર થશે. ક્લિયર? તો બે અણુ જોડાશે અને પાણીનો અણુ દૂર થાય એને શું કહેવાય? નિર્જલીકરણ. નિર્જલ એટલે પાણી અને કરણ એટલે ની એટલે દૂર થવું, જલ એટલે પાણી. ક્લિયર? તો પાણી દૂર થવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? નિર્જલીકરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? નિર્જલીકરણ. ગુજરાતીમાં આપણે નિર્જલીકરણ કહેવાય અને આપણે એને ઇંગ્લિશમાં આપણે કહીએ તો શું કહેવાય? ડિહાઇડ્રેશન. શું કહેવાય? ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે પાણીનો અણુ દૂર થવો. ગુજરાતીમાં આપણે એને નિર્જલીકરણ કહેવામાં આવે. ક્લિયર? તો આપણે કઈ રીતે બંધનું નિર્માણ થાય આપણે જોઈએ. આ એક એમિનો એસિડ છે. ક્લિયર? આ બીજો એમિનો એસિડ છે. તો એક એમિનો એસિડનો કાર્બોક્સિલિક ગ્રુપ, બીજા એમિનો એસિડનો એમિનો ગ્રુપ. ક્લિયર? તેમાંથી તમને પાણીના બંધનું દૂર થશે, પાણી દૂર થયો, અહીં તમને CONH. ક્લિયર? આવી રીતે તમારે બંધનું નિર્માણ થશે અને આપણે શું કહેવાય? પેપ્ટાઇડ બંધ કહેવામાં આવે. શું કહેવાય? પેપ્ટાઇડ બંધ. ક્લિયર? તો અહીંયા તમને પેપ્ટાઇડ બંધ તમને જોવા મળશે. ક્લિયર? તો તમને બે એમિનો એસિડ જોડાશે તો કયો બંધ જોવા મળે? પેપ્ટાઇડ બંધ. એટલા માટે જ આપણે પ્રોટીનની જે શૃંખલા છે એને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહી શકીએ. પોલી એટલે
એક કરતાં વધારે પેપ્ટાઇડ એટલે એક કરતાં વધારે પેપ્ટાઇડ બંધ જોવા મળે અને આપણે શું કહેવાય પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેવામાં આવે. ક્લિયર. હવે એના પછીનું છે આપણે શર્કરા વિશે આપણે ડિસ્કશન કરેલું છે કે પોલીસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ છે ગ્લાયકોસિડિક બંધથી તમને જોડાયેલા હોય અને આ પણ બંધ છે નિર્જલીકરણ ક્રિયા વડે રચાય અને બે મોનોસેકેરાઇડના કાર્બન પરમાણુ વચ્ચે તમને બંધ જોવા મળે. ક્લિયર. તો એક ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝના ચોથા કાર્બન વચ્ચે તમને બંધ બનાવે એને શું કહેવાય 1,4 ગ્લાયકોસિડિક બંધ. આલ્ફા ગ્લુકોઝ હોય તો આલ્ફા 1,4, બીટા ગ્લુકોઝ હોય તો બીટા 1,4. ક્લિયર. કોઈ પણ આલ્ફા શર્કરા હોય તેને આલ્ફા બંધ કહેવાય, બીટા શર્કરા હોય તેને આપણે બીટા બંધ કહેવામાં આવે. ક્લિયર. તો તમને ગ્લાયકોસિડિક બંધ તમને ક્યાં જોવા મળે? શર્કરાની અંદર. પેપ્ટાઇડ બંધ ક્યાં જોવા મળે? આપણે પ્રોટીનની રચનામાં અથવા એમિનો એસિડ જોડાય તો ત્યાં તમને પેપ્ટાઇડ બંધ જોવા મળે. ક્લિયર. આપણે કઈ રીતે હવે આપણે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થઈ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર. આ ઇમેજ પણ આપણે ઓલરેડી આપણે જોયેલી છે. તમે જોઈ શકો કે આ ગ્લુકોઝ છે. કયો ગ્લુકોઝ છે? આલ્ફા ગ્લુકોઝ છે. કયો ગ્લુકોઝ છે? આલ્ફા ગ્લુકોઝ છે. આ પણ આલ્ફા ગ્લુકોઝ છે. ક્લિયર. આ પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન અને બીજા ગ્લુકોઝનો ચોથો કાર્બન એની વચ્ચે તમારે બંધનું નિર્માણ થશે, પાણી દૂર થશે. ક્લિયર. અને COC. ક્લિયર. તો COCનું બંધનું નિર્માણ થશે એને શું કહેવાય? ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. ક્લિયર. તો તમને COC બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળશે. ક્લિયર. તેને આપણે શું કહેવાય? ગ્લાયકોસિડિક બંધ કહેવામાં આવે. ક્લિયર. સમજાય છે. અને આલ્ફા ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝ અને બંધ કયો કહેવાય? આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. ક્લિયર. હવે આપણે ન્યુક્લિક એસિડની અંદર ક્યાં ક્યાં બંધ જોવા મળે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. તો ન્યુક્લિક એસિડમાં એક ન્યુક્લિયોટાઇડના એક શર્કરાના ત્રીજા કાર્બન અને તેના પછીના ન્યુક્લિયોટાઇડના શર્કરાના પાંચમા કાર્બન વચ્ચે ફોસ્ફેટ સમૂહ વચ્ચે બંધ રચાય. ક્લિયર. તો ન્યુક્લિક એસિડમાં શેનું બનેલું છે? તો એક તો આપણને ખબર છે કે નાઇટ્રોજન બેઝ આવેલું છે. ક્લિયર. નાઇટ્રોજન બેઝ બનેલું છે. બીજું શર્કરા છે અને ત્રીજો કયો છે? ફોસ્ફેટ. કયો છે? ફોસ્ફેટ. ક્લિયર. તો નાઇટ્રોજન બેઝ. ક્લિયર. નાઇટ્રોજન બેઝ અને શર્કરાની વચ્ચે તમને CNC ગ્લાયકોસિડિક બંધ જોવા મળશે. જ્યારે તમને શર્કરા અને ફોસ્ફેટ સમૂહ વચ્ચે તમને એસ્ટર બંધનું નિર્માણ થશે. કઈ રીતે થઈ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે. અને એક એમિનો એસિડ એક ન્યુક્લિયોટાઇડ અને બીજો ન્યુક્લિયોટાઇડ પણ એની વચ્ચે પણ તમને એસ્ટર બંધનું નિર્માણ થશે. ક્લિયર. તો એક ન્યુક્લિયોટાઇડની શર્કરાનો તમને ત્રીજો કાર્બન અને બીજો ન્યુક્લિયોટાઇડનો ફોસ્ફેટની વચ્ચે તમને બંધનું નિર્માણ થશે. ક્લિયર. તો આપણે એને શું કહેવામાં આવે? ફોસ્ફોડાયએસ્ટર બંધ. ફોસ્ફો એટલે શું? એક જ ફોસ્ફેટ બે જગ્યાએ તમને એસ્ટર બંધનું નિર્માણ કરે એને શું કહેવાય? ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવામાં આવે. ક્લિયર. ફોસ્ફેટ તેમજ શર્કરા વચ્ચે હાઇડ્રોક્સિલ સમૂહની વચ્ચે પણ આ બંધ એસ્ટર બંધ કહેવાય. આ એસ્ટર બંધ બંને બાજુ રચાતો હોવાથી ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવામાં આવે. ક્લિયર. આ પ્રમાણે આગળ આપણી ઇમેજ પણ આપણે જોશું કે કઈ રીતે ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ થાય. ક્લિયર. આમાં એક વસ્તુ આમાં કન્ફ્યુઝન ક્રિએટ થાય એવો આ જગ્યાએ ક્વેશ્ચન છે કે તમને ફોસ્ફોડાયસ્ટર બંધ ક્યાં જોવા મળે? ક્લિયર. એ તમને ખબર પડી કે બે ન્યુક્લિયોટાઇડની વચ્ચે તમને ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ થાય. ક્લિયર. એક જ ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ અને તમને શર્કરા વચ્ચે તમને ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થાય. ક્લિયર. એક જ ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ અને તમે એક જ ન્યુક્લિયોટાઇડના શર્કરા અને તમને ફોસ્ફેટ વચ્ચે એક એસ્ટર બંધનું નિર્માણ થાય. એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડના તમને એસ્ટર બંધ દ્વારા જોડાયેલો હોય. ક્લિયર. તો તમને આ ઇમેજ પણ તમને બતાવેલી છે. ક્લિયર. આ ઇમેજમાં તમે શું જોઈ શકો છો? અહીંયા નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા તો ત્યાં તમને ગ્લાયકોસિડિક બંધ જોવા મળશે. ક્લિયર. શર્કરા પ્લસ ફોસ્ફેટ તો ત્યાં તમને કયો બંધ જોવા મળશે? કયો જોવા મળશે? વેરી ગુડ. શાબાશ. કયો જોવા મળે? તો ત્યાં તમને એસ્ટર બંધનું તમને નિર્માણ થાય. ક્લિયર. હવે આ એક શર્કરા થઈ ગઈ. આ એ શર્કરાના આ એક ન્યુક્લિયોટાઇડ થઈ ગયો. આ બીજો ન્યુક્લિયોટાઇડ થઈ ગયો. તો શું એક ન્યુક્લિયોટાઇડની શર્કરાનો ત્રીજો કાર્બન અને બીજી શર્કરાનો ફોસ્ફેટ એની વચ્ચે પણ એક એસ્ટર બંધોનું નિર્માણ થશે. ક્લિયર. તો એક જ ફોસ્ફેટ છે બે જગ્યાએ નિર્માણ કરશે, બે એસ્ટર બંધનું નિર્માણ કરે એટલે શું કહેવાય? ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવામાં આવે. ક્લિયર. તમે આ આખે આખું ન્યુક્લિયોટાઇડ છે એમાં તમે જોઈ શકો. ક્લિયર.
હવે આ શું છે? આ એક જ ફોસ્ફેટ છે. જો આ એક ફોસ્ફેટ છે તો એ ફોસ્ફેટ બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરા જોડે પણ બંધ બનાવશે અને પોતાની શર્કરા જોડે પણ તમને બંધ બનાવશે. ક્લિયર? આ બીજી શર્કરા અને આ પોતાની શર્કરા બે વચ્ચે બંધ બનાવશે. તેને શું કહેવાય? ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવામાં આવે. ક્લિયર? સમજાણું? હવે આપણે નેક્સ્ટ જોવાનું છે ન્યુક્લિક એસિડ. ક્લિયર? પરંતુ હવે ન્યુક્લિક એસિડ અત્યારે આપણે જોઈશું તો આપણે લેક્ચર લાંબો થઈ જશે. તો આપણે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું? પ્રોટીનના બંધારણ વિશે આપણે ડિસ્કશન કર્યું એનસીઆરટી પ્રમાણે. પછી શું જોયું? તો આપણે કયા પ્રોટીનની અંદર કયો બંધ જોવા મળે, શર્કરાની અંદર કયો જોવા મળે, ન્યુક્લિયોટાઇડની અંદર કયો બંધ જોવા મળે, એનું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે કમ્પોઝિશન બંધારણના આધારે પ્રોટીનના કેટલા પ્રકાર છે એ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી રેસામય પ્રોટીન છે કે ક્યુ પ્રોટીન છે એના આધારે આપણે પણ ડિસ્કશન કર્યું. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને બધાને બેસ્ટ ઓફ લક અને બધાને નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.